Sanjay સોશિયલ Ravel મીડિયા પર Podcast. અવારનવાર બહુ બધા પ્રશ્નો તમને પૂછાતા હોય છે, તો એ સવાલો આજે મારે તમને પૂછવા છે. તમને સીએમ કેમ બનવું છે? આમ સીએમ શબ્દ સાંભળીને તમારા મનમાં શું ચિત્ર ઊભું થાય છે? પહેલાં તો આ સવાલ એટલી બધી વાર પૂછાયો છે. મારે ક્યારે સીએમ બનવું નથી, પણ હું જ્યારે એમ કહું છું કે જો હું સીએમ બનીશ તો એનો મતલબ કે સીએમ સાહેબ હું જે બોલું છું એમાંનું કંઈક એવું કંઈક કરે, એવા કંઈક ઇનિશિયેટિવ લે. જેમ કે હું સ્કિલની વાત કરું છું, માતૃભાષામાં ભણવાની વાતો કરું છું, સ્કૂલોની અંદર અને કોલેજોની અંદર 3 વર્ષના કોર્સ 2 વર્ષમાં થાય એની વાત કરું છું, એન્જિનિયરિંગના કોર્સ 5 વર્ષના જે 3 વર્ષમાં થઈ જાય એની વાત કરું છું. તો આ બધા ઇનિશિયેટિવ લેવાની વાત છે. બાકી સીએમ બનવા માટે બેન 150 સીટો જોઈએ. ભાજપમાં 20-25 વર્ષથી ત્યાં આગળ આપણે કામ કરેલું હોવું જોઈએ, જેમાંના આપણામાં કોઈ ગુણ નથી. એટલે સીએમ બનવાનું આ જન્મમાં તો શક્ય જ નથી. પણ હું એક સરસ ટોનમાં લોકોને જરા મૂડ આવે કે પોલિટિક્સની વાત કરીએ લોકો ખુશ થઈ જાય એટલે